મિત્રો ગળામાં સોનાના જાડા જાડા ચેઇન, હાથમાં મોંઘી ઘડિયાળ અને ડાયરાના સ્ટેજ પર 1000 ટકે લાખો રૂપિયાનો વરસાદ. આ કોઈ ફિલ્મનો સીન નહીં, પરંતુ આ હતી મહાવીરસિંહ સિંઘવની અસલી લાઈફસ્ટાઈલ. જે વ્યક્તિનું નામ સાંભળતા જ આખી મહેફિલ જામી જતી હતી. આજે તેમના નિધન બાદ એક જ સવાલ આખા ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે કે અઢળક રૂપિયાના સામ્રાજ્ય કોનું હતું અને હવે આટલી મિલકતનો વારસદાર કોણ બનશે. મિત્રો, મહાવીરસિંહનું વ્યક્તિત્વ એટલે ઠાઠમઠાઠની બીજી ઓળખ. ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયા ઉડાડવા તેમના માટે પાણી પીવા જેવું સામાન્ય હતું. પરંતુ આ ઠાઠમઠાઠ પાછળનો મુખ્ય સ્ત્રોત શું હતો? પૈસા કોના, વારસદાર કોણ? મિત્રો, હવે સૌથી મોટો સવાલ, આટલી સંપત્તિનું શું થશે? મહાવીરસિંહ સિંઘમનું નિધન જે સંજોગોમાં થયું તે જોતાં તેમના પરિવાર અને વારસદારને લઈને અનેક અટકળો ચાલી રહી છે. શું તેમની પત્ની અને બાળકો આ સંપત્તિના સીધા વારસદાર બનશે કે પછી આ સંપત્તિ પાછળ કોઈ એવા લોકો છે જેમને આપણે અત્યાર સુધી ઓળખતા જ નથી? કાયદાકીય રીતે જોતા તેમના નિધન બાદ આ અઢળક રૂપિયા અને મિલકતનો કબજો કોના હાથમાં જશે તે તપાસવાનો વિષય છે. બિશ્નોઈ ગેંગનું નામ અને ડરનું વાતાવરણ. મિત્રો, હવે વાત કરીએ સૌથી મોટા રહસ્યની. આ કેસમાં બિશ્નોઈ ગેંગનું નામ કેમ ઉછળી રહ્યું છે? શું મહાવીરસિંહ કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં હતા જેમને ગેંગસ્ટરની ધમકીઓ મળી હોય કે પછી પોતે જ કોઈ મોટું જોખમ વહોરી રહ્યા હોય? પોલીસના ચોપડામાં ભલે આ ઘટનાને અકસ્માતે મોત તરીકે નોંધાવવામાં આવી હોય, પરંતુ લોકોના મનમાં ડર છે કે કેમ પોલીસની ટીમ તેમના ફ્લેટ પર પહોંચીને એક એક વસ્તુની બારીકાઈથી તપાસ કરી રહી છે. શું આ માત્ર મોતનો કેસ છે કે પછી કોઈ મોટું ષડયંત્ર, આત્મહત્યા કે બીજું કંઈ? મિત્રો, ઘણા લોકો સવાલ કરે છે કે શું આત્મહત્યા હતી? પણ એક સિંહ જેવો મિજાજ ધરાવતો માણસ જેની પાસે આટલી સંપત્તિની આટલો ઠાઠમઠાઠ હતો, તો શા માટે પોતાની જિંદગીનું આટલું ભયાનક અંત પસંદ કરે? શું તેમના પર કોઈનું દબાણ હતું કે પછી ફ્લેટમાં કોઈ એવી વ્યક્તિ હાજર હતી જેની સાથે અંતિમ ક્ષણોમાં બધું બગડી ગયું? પોલીસ હજુ પણ એ વાતની તપાસ કરે છે કે સોતા માળેથી પટકતાની સાથે જ ઘટના સ્થળે કોણ હતું. ડ્રગ્સ કેસ, હથિયારોનો જથ્થો અને ગુજસી ટોક જેવા કડક કાયદા. પોલીસ જ્યારે તેમના ઘરે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ત્યારે તે કોઈ સામાન્ય ગુનેગાર ન હતો, પરંતુ એક એવો ખેલાડી હતો જેની ગેંગનું નામ સાંભળીને પણ લોકોના રૂવાડા ઊભા થઈ જતા. અને પછી આવી તે રાત 8 જૂન પોલીસ પાસે 112 પર કોલ આવ્યો. ઝઘડો પાડોશી સાથે હતો કે પછી કોઈ પોલીસની રણનીતિ? PCR વાન પહોંચે છે અને થોડી જ ક્ષણોમાં એક અવાજ આવે છે. ચોથા માળેથી મહાવીરસિંહનો ભૂસકો. મિત્રો, જેણે આખી જિંદગી બંદૂકો અને ગેંગસ્ટરો વચ્ચે કાઢી, તે શું માત્ર પોલીસને જોઈને ડરી ગયા? આ સવાલ આજે દરેકના મનમાં થાય છે. ગંભીર રહસ્યના સવાલો. મિત્રો, શું એક સોચી સમજી આત્મહત્યા હતી કે પછી ઉપરથી નીચે ફેંકવામાં આવ્યા હતા? જે વ્યક્તિ જેલની હવા ખાઈ ચૂક્યા હોય, જેણે બિશ્નોઈ ગેંગ જેવા નામ સાંભળ્યા હોય, તે શું માત્ર પડોશીના ઝઘડાથી આટલા ડરી શકે? આ મોત પાછળ કોઈ જૂની અદાવત છે કે કોઈ એવા નામ જે હજુ બહાર આવવાના બાકી છે?